આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વેક્ટર સ્પેસ વિશે જોયું, એના એક્ઝામ્પલ જોયા. આજે આપણે એની થોડી ડેફિનેશન જોવાની છે. ફર્સ્ટ ડેફિનેશન છે લિનિયર કોમ્બિનેશન. તો એના માટે શું આવશે કે લેટ V be a, આપણે જે વેક્ટર સ્પેસ લઈએ છીએ, લેટ V be a વેક્ટર સ્પેસ if their scalar, આપણે સ્કેલર કયા કયા લઈએ છીએ આલ્ફા, તો આપણે અહીંયા લઈએ આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા n belongs to R is scalar, then હવે કોઈ લિનિયર કોમ્બિનેશન કોને કહીશું આપણે? હવે આપણે આની અંદરથી લેવાનું છે v બાર is equals to alpha 1 v1 bar plus alpha 2 v2 bar plus up to alpha n vn bar. જો કોઈ વેક્ટર સ્પેસ v છે એની અંદરથી આપણે કોઈ વેક્ટર લીધો v બાર, એ લિનિયર કોમ્બિનેશન છે કોનું? v1 v2 up to vn. તો એ લિનિયર કોમ્બિનેશન ક્યારે થશે? then v bar is called linear combination of vector v1 bar v2 bar up to vn bar. જો કોઈ પણ v બાર આ વેક્ટર માટે જો તમને આવી રીતના મળતું હશે કે alpha 1 v1 plus alpha 2 v2 up to alpha n vn, આ કોમ્બિનેશન તમને મળે તો v બાર શું છે? આ બધા વેક્ટરનું લિનિયર કોમ્બિનેશન. એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ એટલે ઈઝીલી સમજાય. તો જો આ છે શું છે તમારું v બાર, અને આ છે v1 બાર, આ v2 બાર છે, અને આ છે v3 બાર, અને અહીંયા 1 છે શું છે? સ્કેલર છે. અહીંયા આલ્ફા 1, આ 2 છે આલ્ફા 2, અને આ 1 છે આલ્ફા 3. તો જો આ લિનિયર કોમ્બિનેશન મળ્યું આપણને v બાર આલ્ફા 1 v1 બાર પ્લસ આલ્ફા 2 v2 બાર પ્લસ અપ ટુ આલ્ફા n vn બાર. તો આ v બાર છે એ v1 v2 અને v3 નું લિનિયર કોમ્બિનેશન ક્યારે થશે? જો આપણે આ બધાનું પ્લસ એડિશન કરીએ સ્કેલર અને વેક્ટરનો, તો અને આપણને પાછું મળી જવું જોઈએ 1 2 3 v બાર મળી જાય તો v બાર છે v1 v2 અને v3 નું લિનિયર કોમ્બિનેશન છે. તો ચેક કરીએ. તો પહેલા તો v1 બાર મલ્ટીપ્લિકેશન થશે આલ્ફા 1 અને v1, તો શું થઈ જશે? અહીંયા 1 * 2 એટલે આ તો 2 જ રહેશે, અહીંયા પણ 2 અને આ પણ 2. હવે આલ્ફા 2 નું v2 બાર જોડે આપણે શું કરવાનું? સ્કેલર મલ્ટીપ્લિકેશન. તો સ્કેલર મલ્ટીપ્લિકેશન કરશું તો 2 * 0 એટલે આ તો તમારું 0 જ થશે, અહીંયા પણ 0 આવશે, અને 2 * 1 એટલે આ પણ શું આવશે? 1. હવે આલ્ફા 3 નું v3 જોડે મલ્ટીપ્લિકેશન તો શું આવશે? અહીંયા 1 * -1 એટલે આ -1, 0 એમનેમ, 1 જોડે છે એટલે આ તો એમનેમ જ રહેશે. હવે જો વેક્ટર એડિશન કરવાનું છે. આપણે પહેલા સ્કેલર મલ્ટીપ્લિકેશન કર્યું, હવે શું કરશું? વેક્ટર એડિશન. તો વેક્ટર એડિશન ની અંદર કઈ રીતે એડિશન કરવાનું છે? આપણને કઈ કીધું નથી, તો આપણે એડિશન કઈ રીતે કરવાનું? જેટલા બી પોઈન્ટ છે એમાં પહેલા પોઈન્ટનું બધાનું એડિશન, પછી બીજા પોઈન્ટનું એડિશન, એવી રીતના એડિશન કરતું રહેવાનું. આપણે આગળ જોયું તો સ્કેલર મલ્ટીપ્લિકેશન કે વેક્ટર એડિશન કઈ રીતે કરવું. તો અહીંયા 2 + 0 + -1, તો આ બધાનું એડિશન કરીએ 2 + 0, અને અહીંયા છે -1. પછી સેકન્ડ એલિમેન્ટ છે આપણો અહીંયા 2 + 0 અને પ્લસ અહીંયા પણ 0, અહીંયા છે 2 + 2 અને અહીંયા લાસ્ટ એલિમેન્ટ છે -1. હવે બધાનું એડિશન જેનું જે થતું હોય કરીએ. અહીંયા 2 - 1 એટલે આવશે અહીંયા 1, અહીંયા તો 2 જ છે, અને અહીંયા 2 + 2 એટલે 4 4 - 1 એટલે 3. તો જો આપણને પાછો v બાર મળી ગયો 1 2 and 3. તો v બાર છે 1 2 3 ઈ કોનું લિનિયર કોમ્બિનેશન છે? આપણી પાસે જે વેક્ટર આપેલા છે v1 v2 and v3, એટલે આ જે આપણને પાછો એડિશન આપણને આપેલું હોય, જો વેક્ટર છે આપણો v બાર એ મળી જાય તો શું છે? તે તેનું લિનિયર કોમ્બિનેશન છે. તો આનો મતલબ થઈ જશે કે v બાર નું લિનિયર કોમ્બિનેશન છે કયા વેક્ટર? v1 v2 and v3. હવે આપણે સેકન્ડ ડેફિનેશન જોઈએ, linear span of a vector. કોઈ પણ વેક્ટરનું
સ્પાન આપણે કઈ રીતે જોઈશું તો કે એની અંદર તમારે જે લિનિયર કોમ્બિનેશન છે એનો આખો સેટ બનાવો તમે તો એ તમારું શું થઈ જશે લિનિયર સ્પાન ઓફ અ વેક્ટર સ્પેસ તો એના માટેની ડેફિનેશન જોઈએ લેટ એ કોઈ આપણે સેટ લીધો v1 v2 up to vn be a non-empty subset of a vector space V. सबसेट છે કોનો વેક્ટર સ્પેસ V નો then કોઈ આપણે લઈએ સેટ કે V બાર belongs to V અને V બાર શું છે આપણે જોયું V બાર આપણને અહીંયા મળ્યું કે આલ્ફા 1 V1 લિનિયર કોમ્બિનેશન છે તો આ V બાર છે આલ્ફા 1 V1 બાર પ્લસ આલ્ફા 2 V2 બાર પ્લસ અપ ટુ આલ્ફા n Vn બાર તો આ આખો સેટ તમારો છે એનો મતલબ થઈ ગયો આપણે V બાર લીધો તો એ જે આખો સેટ છે એ કેવો હશે લિનિયર કોમ્બિનેશન હશે તો આખા લિનિયર કોમ્બિનેશનના સેટ હશે તમે સેટ બનાવશો લિનિયર કોમ્બિનેશનનો તો એ તમારો શું થઈ જશે સ્પાન ઓફ અ લિનિયર સ્પાન ઓફ અ વેક્ટર is called linear span of a vector. It is denoted by આને તમે ડિનોટ કઈ રીતે કરી શકો છો આ જે આપણો સેટ છે v1 v2 અપ ટુ vn એ શું છે સેટ છે આનો તમારે સ્પાન ફાઇન્ડ કરવાનું છે લિનિયર સ્પાન તો એને તમે કહી શકશો સ્પાન ઓફ એ એને આપણે ડિનોટ કઈ રીતે કરીએ છીએ આ રીતે કે spa એટલે કે તમારો એને રીડ એ રીતે કરવાનું સ્પાન ઓફ એ અને સ્પાન ઓફ એ એટલે બીજું કાંઈ નથી શું છે લિનિયર કોમ્બિનેશન ઓફ અ સેટ તો span of A it is set of all linear combination of a vector space તો હવે ખબર પડી ગઈ તમને લિનિયર કોમ્બિનેશન કોને કહો એ તમને એક્ઝામ્પલ થ્રુ ખબર પડી જશે કે જે આપણે સેટ લીધો છે એનો એડિશન કરતા તમને એ જ સેટ મળી જાય તો શું છે એ લિનિયર કોમ્બિનેશન છે અને એ લિનિયર કોમ્બિનેશનનો આખો તમને સેટ મળે તો એ તમારું શું થઈ જશે લિનિયર સ્પાન અથવા તો સ્પાન ઓફ એ એટલે કે આપણે અહીંયા એ સેટ લીધો છે તો સ્પાન ઓફ એ હવે એના પછીની ડેફિનેશન જોઈએ આપણે લિનિયરલી ડિપેન્ડન્ટ એન્ડ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ નેક્સ્ટ ડેફિનેશન છે લિનિયરલી ડિપેન્ડન્સ તો એની અંદર શું છે કોઈ સેટ લીધો છે આપણે અ સેટ ફાઇનાઇટ સેટ v1 બાર v2 બાર અપ ટુ vn બાર વેક્ટર ઓફ અ વેક્ટર સ્પેસ V is said to be linear dependence આને તમે ટૂંકમાં શું કહી શકશો LD એટલે linear dependence જ્યાં પણ હવે LD આપણે યુઝ કરીએ ત્યાં આપણે સમજી જવાનું કે શું છે linear dependence if there exist scalar alpha 1 alpha 2 up to alpha n not all zero it means બધા ઝીરો નથી એટલે at least
alpha is equals to 0. તો એના ઉપરથી તમે શું કહી શકશો v bar is equals to alpha 1 v1 bar plus alpha 2 v2 bar plus alpha n vn bar is equals to theta. theta શું છે 0 વેક્ટર. 0 વેક્ટર એટલે આપણને ખબર છે એની અંદર કયા કયા ટર્મ હશે 0 0 0. તો આની અંદર શું છે કે બધા આલ્ફા તમારા છે આલ્ફા 1 આલ્ફા 2 અપ ટુ આલ્ફા n એ બધા 0 હશે નહીં, કે સ્કેલર છે એ બધા 0 નહીં હોય. એટલીસ્ટ એકાદો તો નોન 0 હશે કે બધા આની અંદરથી 0 નહીં હોય. જો એક પણ તમને આલ્ફા 1 2 3 કોઈ પણ તમને નોન 0 મળે તો એ તમારો કેવો સેટ છે LD. LD એટલે લિનિયરલી ડિપેન્ડન્સ. તો ચેક કરીએ આની અંદર આપણને કોઈ એ સેટ આપેલો છે, એની અંદર છે એલિમેન્ટ 1 2 3, સેકન્ડ છે 4 5 6 and 3 6 9 અને આલ્ફા પણ તમને આપણને આપેલા છે. આલ્ફા 1 -3, આલ્ફા 2 0 and આલ્ફા 3 1. તો એના માટે આ જે સેટ આપેલો છે એની અંદર જે તમને સેટ આપ્યો હોય એ શું છે v1 v2 and v3. તો હવે અહીંયા આપણને ખબર છે આપણી પાસે કોમ્બિનેશન છે આલ્ફા 1 v1 આલ્ફા 2 v2 અપ ટુ આલ્ફા n vn જો આપણને 0 મળે અને એની અંદર બધા આલ્ફા આપણે અહીંયા જોઈએ કે જો આલ્ફા છે આ એક 0 છે બાકી બે 0 નથી. તો નોન 0 આલ્ફા હોય તો એ કેવો છે LD સેટ થાય જો આપણને 0 મળતો હોય તો ચેક કરીએ આલ્ફા 1 v1 આલ્ફા 2 v2 અપ ટુ સોરી અહીંયા તો 3 છે એટલે અહીંયા આવશે આલ્ફા 3 v3 ચેક કરીએ 0 મળે છે કે નહીં. તો પહેલા આપણે મૂકીએ અહીંયા આલ્ફા 1 તો આ છે -3 આવશે અહીંયા 1 2 and 3 પ્લસ આલ્ફા 2 શું છે 0 છે તો અહીંયા છે 4 5 and 6 v2 and આલ્ફા 3 છે 1 and v3 છે 3 6 and 9. તો પહેલા સ્કેલર મલ્ટીપ્લિકેશન થશે તો આને મલ્ટીપ્લાય કરીએ તો -3 -6 and -9. આ ટર્મ તો 0 છે એટલે એ તો 0 જ આવશે આખું 0 જોડે મલ્ટીપ્લિકેશન. પછી અહીંયા 1 છે એટલે એને એ જ વેક્ટર મળશે તમને. હવે બધાનું એડિશન કરીએ તો એડિશન ની અંદર -3 અહીંયા 0 અહીંયા +3 અહીંયા આવે છે -6 0 and +6 અહીંયા છે -9 +9. તો આ ટર્મ થઈ ગયા તમારા 0 0 0. તો આપણને આલ્ફા 1 v1 આલ્ફા 2 v2 આલ્ફા 3 v3 શું મળ્યું થીટા. થીટા મતલબ શું છે 0 વેક્ટર. તો હવે જો આપણને થીટા મતલબ 0 વેક્ટર મળી થતું હોય અને આલ્ફા છે એ બધા 0 ના હોય, એટલીસ્ટ 1 0 ભલે હોય, આલ્ફા 2 એક ભલે 0 હોય પણ એના કરતા બે બીજા છે એ કેવા છે નોન 0 છે. એક પણ સ્કેલર તમને નોન 0 મળે તો એ સેટ કેવો થઈ જશે તમારે LD. LD મતલબ કે લિનિયરલી ડિપેન્ડન્સ. હવે આપણે ચેક કરીએ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. તેની અંદર શું છે અ ફાઇનાઇટ સેટ v1 bar v2 bar up to vn bar vector of a vector space V is said to be linearly independent. એને તમે કહી શકશો LI. LI मतलब linear independence. There exists all scalar are 0. બધા સ્કેલર કેવા હશે 0. એનો મતલબ કે આલ્ફા 1 v1 બાર પ્લસ આલ્ફા 2 v2 બાર પ્લસ અપ ટુ આલ્ફા n vn બાર ઇઝ ઇક્વલ્સ ટુ તો શું થતું હશે થીટા વેક્ટર મતલબ 0 વેક્ટર જ હશે
પણ આલ્ફા આઈ બધા કેવા હશે 0. જેટલા બી સ્કેલર હશે એ બધા સ્કેલર કેવા હશે 0 હશે. તો એના માટેનો એક્ઝામ્પલ લઈ લઈએ. સેટ આપણે આનો આ જ રાખીએ છીએ પણ અહીંયા સ્કેલર શું કરીએ છીએ ચેન્જ. તો એની માટે આપણે શું કરીએ કે અહીંયા મેં સ્કેલર બદલી દીધો. સેટ તો એનો એ જ છે. એ જ સેટ છે 1 2 3. અહીંયા છે 4 5 and 6 3 6 and 9. LI માટેનું એક્ઝામ્પલ છે. એની અંદર હું લઉં છું સ્કેલર આલ્ફા 1 0 આલ્ફા 2 પણ 0 and આલ્ફા 3 પણ 0. તો આ બંનેનું એડિશન કરીશ. આલ્ફા 1 v1 + આલ્ફા 2 v2 + આલ્ફા 3 v3. તો એ મને શું મળશે? થીટા વેક્ટર રદ મળશે કેમ કે અહીંયા 0 છે. તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરું તો એકદમ કયું આવશે 0. આ બંનેનું મલ્ટીપ્લિકેશન પણ 0, આનું મલ્ટીપ્લિકેશન પણ 0. તો એ બધાનું એડિશન કરીએ તો શું મળશે મને? થીટા. થીટા મતલબ 0 વેક્ટર. તો આપણે અહીં જોયું કે આલ્ફા 1 આલ્ફા 2 અને આલ્ફા 3 બધા 0 છે. તો ઈ સેટ કેવો થશે? LI સેટ. તો અહીં આપણે ચેક કર્યું બધા જ આલ્ફા આઈ કેવા હશે 0 હશે. તો ઈ સેટ તમારો છે LI. અને એક પણ આલ્ફા જો નોન 0 હશે તો ઈ સેટ તમારો કેવો છે? LD સેટ. તો હવે તમને એક્ઝામ્પલ આવે અને એના થ્રુ તમને કહે કે આ સેટ LD છે કે LI. તો એ તમારે ચેક કરતા આવડી જાય કે એની અંદર ચેક કરવાનું એ સેટ આપેલો હશે અને આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 આપેલા હોય તો આપણને ખબર પડી જાય કે આ LD સેટ છે કે LI સેટ છે.